નમસ્કાર મિત્રો, સૌથી પહેલાં વાત કરશું જિગ્નેશ દાદાના વાયરલ વિવાદ વિશે। અત્યારે સોશિયલ મીડિયામાં જિગ્નેશ દાદાનો વિડીયો ખૂબ ફરી રહ્યો છે, જેમાં તે રાવણ અને કુંભકર્ણનો એક સંવાદ રજૂ કરે છે। તેના પછી લોકો ગુસ્સે થાય છે અને કહે છે કે આવો સંવાદ કઈ જગ્યાએ છે, અમને જણાવો, નકર પછી માફી માગો। અંતે જિગ્નેશ દાદા માફી પણ માગે છે। પેલા લોકો ગુસ્સે થઈને શું કહે છે તે સાંભળો। હિન્દુ સમાજ માટે માતા સીતા માત્ર એક પાત્ર નથી, તે ત્યાગ, પવિત્રતા, સહનશક્તિ અને આદર્શનું નારી તત્વનું જીવંત પ્રતીક છે। જ્યારે કોઈ કથાકાર પોતાના મનગઢંત સંવાદો દ્વારા માતા સીતાના પવિત્ર ચરિત્રને લઈને અભદ્ર અથવા વિવાદિત ટિપ્પણીઓ કરે છે, ત્યારે કરોડો હિન્દુઓની લાગણીઓ દુભાય છે। રાવણ અને કુંભકર્ણ વચ્ચેના જે સંવાદો રજૂ કરવામાં આવ્યા તે અંગે સમાજનો સીધો પ્રશ્ન છે। જો આ વાતો શાસ્ત્રમાં લખાયેલ છે તો તેના સ્પષ્ટ ઐતિહાસિક અને ધાર્મિક પુરાવા રજૂ કરો, અને જો આ મનગઢંત કલ્પના છે તો જાહેરમાં માફી માગવી જોઈએ। ધર્મના મંચ પરથી બોલતા દરેક શબ્દની જવાબદારી હોય છે। કથા એ માત્ર મનોરંજન નહીં, પરંતુ સમાજને સંસ્કાર આપવાનું સાધન છે। આજે હિન્દુ સમાજમાં જે રોજ જોવા મળે છે તે કોઈ વ્યક્તિ વિરોધ નહીં, પરંતુ પોતાની આસ્થા અને આરાધ્ય પ્રત્યેની ભાવનાનો અવાજ છે। અંદર એક ડોક્યુમેન્ટ આવડો આ જે ફોટો સ્ક્રીન ઉપર છે એ ફોટો છે એ કોઈ ગ્રંથના પેજનો ફોટો પાડીને મોકલવામાં આવે છે કે જો આનો ઉલ્લેખ અહીંયા છે, એટલે તમે સાબિત કરવા માંગો છો કે આ ઉલ્લેખ છે। પણ આ વાંચતા પણ આપને ખબર પડે છે કે આ તમે જે મોકલ્યું છે એમાં પણ એ સંવાદનો કોઈ ઉલ્લેખ નથી, જેમાં રાવણ અને કુંભકર્ણ એકબીજા સાથે આવી અભદ્ર વાતો કરતા હોય એવો ઉલ્લેખ આમાં નથી। તો તમારી પાસે કોઈ સત્ય પ્રમાણભૂત આધાર હોય તો જગ જાહેર કરો અથવા ક્ષમા માગી લો, કે જેથી તમારા લાખો અનુયાયી જે તમને સાંભળે છે, તમને ઘણા ગુરુપદે પણ સ્વીકારે છે, દરેકની લાગણી ટૂંકમાં દુભાઈ નહીં। 3 વર્ષ પહેલા હરિદ્વારમાં યોજાયેલ કથામાં રામચરિત્રના સંદર્ભમાં રાવણ અને કુંભકર્ણના સંવાદ દરમિયાન મા જાનકી વિશે ઉલ્લેખિત શબ્દોને લઈને ઉઠેલા વિવાદ અંગે જિગ્નેશ દાદા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે। તેમણે જણાવ્યું છે કે આ સંવાદ વાલ્મીકી રામાયણના યુદ્ધકાંડના સંદર્ભમાં સમજાવવા માટે રજૂ કરવામાં આવ્યો હતો। તેનો હેતુ ભગવાન રામના સ્મરણ અને ચિંતનથી માનવીના વિચારોમાં પરિવર્તન કેવી રીતે આવે તે સમજાવવાનો હતો। છતાં તેમના શબ્દોથી જો કોઈ ભક્તોની લાગણી દુભાઈ હોય તો તેઓ દિલથી ક્ષમા પ્રાર્થી છે। જિગ્નેશ દાદાએ વધુમાં જણાવ્યું કે વ્યાસપીઠ હંમેશા સમાજ અને ધાર્મિક સમજ માટે રહી છે, અને કોઈ પણ દેવી દેવતા વિશે અનાદર કરવાનો તેમનો કોઈ આશય નહોતો। તેમણે મા જાનકીના ચરણોમાં પણ માફી માગી અને તમામ રામ ભક્તો તથા ઉપાસકોને તેમની ક્ષમાયાચના સ્વીકારી શાંતિ જાળવવા વિનંતી કરી। મિત્રો, તમે પહેલા વિડીયો જોવો। આજથી 3 વર્ષ પહેલા હરિદ્વારમાં કથા હતી, અને એ કથામાં રામનું સ્મરણ કરવાથી પણ રામના ગુણો આપણામાં આવે એ માટે મેં એક સંવાદમાં, રાવણ અને કુંભકર્ણના સંવાદમાં મા જાનકી વિશેના જે એ બંનેનો સંવાદ હતો, અને એ સંવાદ વાલ્મીકી રામાયણના આધારે યુદ્ધકાંડમાં 13મા સર્ગમાં 4થા શ્લોકમાં જે શબ્દ ઉપયોગ કરેલો, મારું મસ્તક ઝુકાવીને માના ચરણોમાં પણ પ્રાર્થના કરું છું કે માં આપ ક્ષમાયાત છો, આપ મને ક્ષમા કરશો। પુનઃ કહું છું કે આ જે 3 વર્ષ પહેલાનો આ વિડીયો છે, 3 વર્ષ પહેલાની કથામાંથી નીકળેલો છે, એટલે સૌ આમની નોંધ લેજો અને મારી આ દિલગીરી જે વ્યક્ત કરું છું એનો સ્વીકાર કરી અને તમે બધાય। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, તથ્ય પટેલને તો તમે સૌ કોઈ ઓળખતા જ હશો। ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસનો આરોપી તથ્ય પટેલને જેલમાં 2 વર્ષ અને 10 મહિના ગાળ્યા બાદ આખરે સુપ્રીમ કોર્ટમાંથી રેગ્યુલર જામીન મળ્યા। વકીલોની રજૂઆત અને 191 સાક્ષીઓની ઉલટ તપાસ પૂર્ણ થતાં કોર્ટે જામીન મંજૂર કર્યો છે, જ્યારે વળતર પરનો નિર્ણય ટ્રાયલ ચાલતી હોવાથી પછીથી લેવાશે। નેક્સ્ટ અપડેટની વાત કરશું મમતા સોની વિશે। શું મમતા સોની એક કેમેરામેન ઉપર ગુસ્સે થઈ ગયા હતા? હા મિત્રો, પહેલા તો સૌને એવું જ લાગ્યું કે મમતા સોની કોઈ ફોટોગ્રાફરને પૂછ્યા વગર ફોટો ક્લિક કરવાની ના પાડે છે, પણ મિત્રો જસ્ટ એ એક્ટિંગ હતી। લોકોને લાગ્યું કે એ બધું સાચું છે। તમે વિડીયો જોવો પહેલા। મને ખરેખર આવા વિડીયોઝ બનાવવા ગમતા નથી, પણ મને એટલો ગુસ્સો આવી રહ્યો છે। હું અહીંયા પોળમાં શૂટિંગ કરી રહી છું અને આ ભાઈ વિધાઉટ મારી પરમિશન ક્યારના મારા ફોટોઝ ક્લિક કરી રહ્યા છે, એટલે જ મારે આ વિડીયો બનાવવો પડ્યો છે। અરે મેડમ, એમાં શું થઈ ગયું? તમે શૂટ કરતા હતા, મેં થોડા ફોટા પાડી લે, એમાં શું હતું? પણ તમારે પહેલા મારી પરમિશન તો લેવાય ને। પણ તમે આટલા બધા પ્રીટી છો તો મને એમ કે થોડા ફોટા પાડી લો। હવે પોળમાં હું અહીંયા રહું છું। અરે ભાઈ, તમારામાં થોડુંક બી કોમન સેન્સ છે કે નથી? અને તમે ખરેખર બહુ આર્ગ્યુમેન્ટ કરી રહ્યા છો। જ્યારે મેં તમને ના પાડી તો તમારે નહોતું પાડવું। મેં બધા લોકોને દેખાય એટલા માટે જ મેં આ ચાલુ જ રાખ્યું છે વિડીયો। તમે શું લાઈવ કરી રહ્યો અત્યારે? નેક્સ્ટ અપડેટ છે મિત્રો રાજદીપસિંહ રીબડા વિશે। એક વ્યક્તિ હોસ્પિટલ અંગે કંઈક પ્રોબ્લેમમાં હોય છે, ત્યારે રાજદીપસિંહ રીબડા કોઈકનો નંબર આપી તેને હેલ્પ કરે છે। ઓપરેશન થી નથી થતું, થાય છે ને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ થાય, પછી બ્લડ નહીં ચડાવવું પડે, પછી થાય છે। અમે ત્યાં તમને મળવા આવ્યા હતા સાહેબ, તમે અમદાવાદ હતા।
કાંઈ વાંધો નહીં, તમે એક નંબર લખી લ્યો ને. ધન્યવાદ સાહેબ હો તમારો. કોમેન્ટમાં લોકો રાજદીપસિંહ રીબડાની વાહવાહી કરે છે. એક યુઝર લખે છે, આ વ્યક્તિએ ક્યારેય જાહેરમાં અભિમાન કે ગેરશબ્દનો પ્રયોગ કર્યો હોય એવું મને હજી સુધી સાંભળ્યું નથી. એક યુઝર લખે છે, રાજદીપસિંહ રીબડા સેવાના કાર્ય માટે હંમેશા આગળ જ હોય છે. એક યુઝર લખે છે, અમે અમથા નથી સપોર્ટ કરતા, આ જ કારણે સપોર્ટ કરીએ છીએ. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો 2 પોલીસ કોન્સ્ટેબલ નાના બાળકોના ઝૂલામાં બેઠા હોય છે અને જોરથી હિંચકા ખાતા હોય છે. એક વ્યક્તિ વિડીયો ઉતારીને પોલીસને ક્રિટિસાઇઝ કરે છે, જ્યારે કોમેન્ટમાં લોકો આ બંને પોલીસને ડિફેન્ડ કરે છે અને તેની તરફદારી કરે છે. એક યુઝર લખે છે, એ પણ માણસ જ છે, હિંચકા ખાવા એમાં સભ્યતાની ક્યાં વાત આવે. એક યુઝર લખે છે, કોઈ ગુનો તો નથી કરતા ને. એક યુઝર લખે છે, જીવનમાં મોટા થઈ ગયા હોય પણ બાળપણમાં જવું એ કોઈ ગુનો નથી. બસ તો મિત્રો આજ માટે એટલું જ રાખીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.